નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो खास 2026 वर्ष शुरू थवा जई रह्युं छे त्यारे 2026 ना वर्षने हवे मित्रों गणतरीना दिवसों बाकी छे त्यारे 2026 નું આ વર્ષ જે આવવાનું છે હવે તે મિત્રો ભારે રહેવાના એંધાણ કારણ કે સૌથી મોટી આગાહી જે છે તે પણ કરવામાં આવી છે અને ભવિષ્યવાણીઓ વિશે વાત કરીએ તો મિત્રો બાબા વેંગાએ 2026 ના વર્ષ માટે કેટલીક ખતરનાક ભવિષ્યવાણીઓ કરી છે એટલે મિત્રો અગાઉ તૈયાર થઈ જજો 10 થી 12 દિવસ પછી મિત્રો હવે વર્ષ 2026 શરૂ થવાનું છે ત્યારે શું મિત્રો કહેવામાં આવ્યું છે તે લઈને તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો 2026 ના વર્ષને લઈને બાબા વેંગા મિત્રો કે જે એક ભવિષ્યવાણી કરનાર છે તેમની મોટા ભાગની ભવિષ્યવાણી સાચી પડે છે તેઓ શું જણાવી રહ્યા છે તેના વિશે વાત કરીએ એ પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે બાબા વેંગાએ મિત્રો એવી પહેલા પણ આગાહી કરી હતી કે 2020 ની અંદર મહામારી આવશે ત્યાર પછી મિત્રો કોરોના પણ આવ્યો હતો અને આ વખતે મિત્રો 2026 માટે બાબા વેંગાએ મિત્રો જે ભવિષ્યવાણી કરી છે તેને આધારે બાબા વેંગાએ મિત્રો કહ્યું છે કે 2026 ના વર્ષમાં એક વૈશ્વિક મંદી જોવા મળશે એટલે કે આખા વિશ્વની અંદર એક મહામંદીનો માહોલ છવાશે। બીજા નંબર ઉપર રૂપિયો વધારે નબળો પડશે અને માર્કેટમાં લિક્વિડિટી પણ ઓછી થશે જેના પરિણામે મોંઘવારી ચરમસીમા ઉપર જશે વધુ પડતા વ્યાજ દરો તેમજ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં પણ અસ્થિરતા સર્જાશે। સાથે મિત્રો તેમણે એક સૌથી મોટી ભવિષ્યવાણી કરી છે કે પરસ્પર દેશો વચ્ચે જે છે મિત્રો યુદ્ધ વધવા લાગશે 2026 માં મિત્રો યુરોપ અને એશિયન કન્ટ્રીઓની સરહદો ઉપર યુદ્ધો જોવા મળી શકે વધતા જતા સૈન્યના પરિણામોને કારણે મિત્રો જે છે તે ખાસ કરીને વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે। આટલું જ નહીં તેમણે મિત્રો બીજી પણ એક આગાહી કરી હતી કે અત્યારે જે વિજ્ઞાન અને ટેકનોલોજીનું ભવિષ્ય આગળ વધી રહ્યું છે અત્યારે મિત્રો તમે જાણો છો કે ઓટોમેટિક રોબોટિક્સ દ્વારા બધા કામો થવા લાગ્યા છે અને જે ક્ષેત્રે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે પરંતુ 2026 માં રોબોટ્સ અને એઆઈ એટલું આગળ વધી જશે કે એને કારણે માણસોને પણ મિત્રો જે છે તે ખાસ કરીને ખતરો ઊભો થઈ શકે વિજ્ઞાનના કારણે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો ખેતી બંધ થઈ જશે તો ખાશો શું તેવું કહેવામાં આવ્યું જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો આ વર્ષે જે ભારે વરસાદ અને કમોસમી માવઠા પડ્યા છે ત્યાર પછી ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તેને કારણે ખાસ કરીને મિત્રો શિયાળુ પાક છે તેમાં આંકડાઓ ઘટી રહ્યા છે એટલે કે મિત્રો મોટા ભાગના ઘણા બધા ખેડૂતો એવા છે કે જે ખેતીમાંથી બીજા ધંધાઓ પર આગળ વધી રહ્યા છે એટલા માટે અહીંયા મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે જો ભવિષ્યમાં આવું કરતા મોટા ભાગના ખેડૂતો જો ખેતી કરતા બંધ થઈ જશે તો લોકો શું ખાશે તેવો પ્રશ્ન એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે અત્યારે 2025 ની સાલ અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને ખેતી કરવી એટલી મુશ્કેલ બની ગઈ છે કારણ કે 5 થી 6 એવી વસ્તુઓ છે કે જેનાથી ખેડૂતોએ પાર પડવું પડે છે તો જ વર્ષ સારું જાય છે જેમ મિત્રો પહેલા તો જે છે તે ખેડૂતોને કોઈ કુદરતી આપત્તિઓ ના નડે તેવું મિત્રો ખેડૂતો જાણવા માંગે છે પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક વરસાદ ઝાપટા વાવાઝોડા આવી જાય છે જેને કારણે ખેડૂતોની આખે વર્ષની મહેનત બરબાદ થાય છે। જો મિત્રો કુદરતી આપત્તિઓ ના નડે એટલે કે જો કોઈ વાવાઝોડું કે વરસાદ એટલો ભારે ના આવે તો મિત્રો ખેડૂતોને સારા પાકના ભાવ નથી મળતા આમ મિત્રો કોઈકને કોક જે છે તે મિત્રો પ્રોબ્લેમ ખેડૂતોને આવે છે અને ખાસ ખેડૂતોના વર્ષો ઉપરા ઉપર જે છે તે મિત્રો ભારે જઈ રહ્યા છે ખાસ કરીને માઠા જઈ રહ્યા છે અને કારણે ખેડૂતો જે છે તે મિત્રો પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે લોન લેતા હોય છે અને અત્યારે એના કારણે ગુજરાતમાં દરેક ખેડૂતો ઉપર સરેરાશ પ્રત્યેક ખેડૂત દીઠ મિત્રો 56,000 રૂપિયાનું દેવું છે। આનાથી મિત્રો ખેડૂતો હવે કંટાળ્યા છે અને નવા ધંધાઓ તરફ આગળ વધી રહ્યા છે અને જો આમ ચાલતું રહેશે તો ખેતી મિત્રો જે છે તે ખાસ કરીને જો ઓછી થશે તો પાકની અછતો સર્જાઈ શકે એટલા માટે મોંઘવારી પણ ભવિષ્યમાં વધી શકે કારણ કે ખેડૂતોને ખેતી કરવી હવે મોંઘી પડી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા જંત્રી ભાવો જાહેર થઈ શકે 2026 માં નવું ઘર બનાવવાનું સપનું અધૂરું ઘણા બધા લોકોનું રહી શકે કારણ કે ગુજરાતમાં મિત્રો મોંઘવારી વધવાના એંધાણ છે તેની વચ્ચે નવા જંત્રી દરો લાગુ થવાના છે। ગુજરાતમાં મિત્રો તમને જણાવી દઈએ તો વર્ષ 2026 ની અંદર જો તમારું પોતાનું ઘર લેવાનું સપનું હોય તો ખાસ સાવધાન કારણ કે ગુજરાતમાં મિલકત અને જમીનની લેવેચ માટે સરકાર જે જંત્રી દરો બહાર પાડે છે તેમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર આગામી જાન્યુઆરી 2026 ના મધ્ય ભાગથી એટલે કે ઉત્તરાયણ આસપાસ નવા જંત્રી અમલી બનાવવાની પૂરા જોશમાં તૈયારી કરી રહી છે। જી હા મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા આ વખતે વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરવામાં આવેલા જે નવા દરો છે એના કારણે ભાવમાં મોટો ઉલટફેર જોવા મળી શકે અને જો નવા જંત્રી દરો મિત્રો વધારે હશે તો ખાસ એવા લોકો કે જેમને પોતાનું મકાન નવું લેવાનું છે તો એમના માટે સપના અધૂરા રહી શકે કારણ કે જંત્રી વધવાની શક્યતાઓ સૌથી વધારે દેખાઈ રહી છે જેને કારણે પ્રોપર્ટી ખરીદવી મોંઘી પડશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 2000 રૂપિયાનો આવનારો 22મો હપ્તો ક્યારે આવશે તેને લઈને સૌથી મોટા સમાચાર તેના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો એટલે કે જે ગયો હપ્તો આવ્યો હતો તેને આજે 1 મહિનો પૂરો થયો। ત્યાર પછી હવે દરેક ખેડૂતોના મનમાં એવો પ્રશ્ન છે કે આવનારો 22મો હપ્તો ક્યારે આવશે, તો તારીખો વિશે તમને માહિતી આપું તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000ના 3 હપ્તા વર્ષે ખેડૂતોના ખાતામાં સરકાર જમા કરે છે। ટોટલ 21 હપ્તા ખાતામાં આવી ગયા છે અને હવે આવનારો 22મો હપ્તો વર્ષ 2026માં આવવાનો છે। ત્યારે મિત્રો તમને જણાવી તો 2025માં કયા મહિનામાં હપ્તા આવ્યા હતા એના આધારે આ વખતનું મિત્રો આવનારા હપ્તાનું અનુમાન લગાવીએ તો મિત્રો વર્ષ 2025માં એટલે કે છેલ્લા 3 હપ્તા જે છે તે ફેબ્રુઆરી, ઓગસ્ટ અને નવેમ્બર મહિનામાં જોવા મળ્યા હતા। એને આધારે આવનારા મહિનાનું અનુમાન કાઢીએ તો મિત્રો આવનારો હપ્તો જે છે તે તમને 1.5 થી 2 મહિનાની અંદર મળી શકે। એટલે કે આવનારો જે ઉત્તરાયણ વાળો મહિનો છે તે મહિનામાં નહીં અને એનો આગલો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો, બીજો મહિનો મિત્રો જે છે તેની અંદર જે છે તે ખાસ કરીને 2000 રૂપિયાનો આવનારો હપ્તો તમારા ખાતામાં આવી શકે। જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સ કરી નથી, જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયોના માધ્યમથી જણાવી આપીશું। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકારની જાહેરાત, હવે જે છે તે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં। મુખ્યમંત્રીએ મિત્રો અધિકારીઓ સાથે જે બેઠક કરી હતી તેમાં સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે મંજૂરી મળી ગયેલા તમામ કામો જે છે તેની અંદર હવે કોઈ પણ પ્રકારનો વિલંબ સહન કરવામાં આવશે નહીં। કારણ કે તમે જાણો છો કે ઘણા બધા સરકારી કામોની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને કામો પતાવવામાં ઘણો બધો વિલંબ થતો હોય છે, એટલે કે કામો મોડા પડતા હોય છે। તો સરકારે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં ખખડાવ્યા છે, અધિકારીઓને જણાવ્યું છે કે એવા કામો કે જે મંજૂરી આપી દીધેલી છે તો એવા તમામ કામો જે છે તે કોઈ પણ પ્રકારના વિલંબ વગર કરવામાં આવે। જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો રસ્તાઓ બનાવવા, માર્ગ બનાવવા, પુલ બનાવવા, આ બધા મિત્રો જે બાંધકામને લગતા કામો છે તે સરકારે જે પણ કામોને મંજૂરી આપી દીધી છે તે તમામ પ્રોજેક્ટ વહેલા તકે પૂરા પાડવામાં આવે। તાત્કાલિક મિત્રો તમામ જે છે તે કામો હાથ ધરવામાં આવે અને કોઈ પણ પ્રકારનો વિલંબ ચાલશે નહીં। વિકાસ સાથે લોકોના સુખને પણ પ્રાધાન્ય આપવાનું જે છે તે મિત્રો જાહેરાત અને એલાન ગુજરાતના મુખ્યમંત્રીએ અધિકારીઓને કર્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આગાહી બદલાઈ ગઈ છે। હવામાનમાં અચાનક પલટો આવતા હવે નવી આગાહી જાહેર કરવામાં આવી છે। મિત્રો અત્યાર સુધી આગાહી આપવામાં આવી હતી કે છેલ્લા 10 દિવસ ડિસેમ્બર મહિનાના ભારે રહેશે, એટલે કે 21 થી 30 તારીખ વાવાઝોડું વરસાદ જોવા મળશે એવી મિત્રો પહેલા આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે મિત્રો એ આગાહી ફરી ગઈ છે। કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે સિસ્ટમો બનવાની હતી તેમાં થોડી ઘણી ખલેલ પહોંચી છે, જેથી મિત્રો ચક્રવાતની હવે કોઈ આગાહી નથી। એટલે કે મિત્રો 31 થી 30 તારીખની વચ્ચે જે કોઈ વાવાઝોડાને લઈને જે આગાહી કરવામાં આવી હતી નિષ્ણાંતો તરફથી, આગાહી મિત્રો નિષ્ફળ જતી જોવા મળી રહી છે। કારણ કે કોઈ પણ મોટું ચક્રવાત કે વાવાઝોડું દેખાતું નથી। બીજા નંબરે મિત્રો જે કમોસમી વરસાદ અને ઝાપટાની પણ આગાહી હતી તો એને લઈને પણ મિત્રો કોઈ પણ પ્રકારની મજબૂત સિસ્ટમ કે કોઈ પણ પ્રકારનું ઝાપટું કે માવઠું પડતું પણ ગુજરાતમાં આવનારા દિવસોમાં દેખાતું નથી। જો કે મિત્રો ગમે ત્યારે સિસ્ટમો બની શકે, ગમે ત્યારે વાતાવરણ પલટાઈ શકે, તો જ્યારે મિત્રો કોઈ પણ પ્રકારની આવી સિસ્ટમો બનશે ત્યારે અમે તમને માહિતી આપી દઈશું। બાકી અત્યાર માટે તમને જણાવીએ તો માત્ર ને માત્ર ઠંડીની આગાહી છે, વરસાદ વાવાઝોડાને લઈને કોઈ આગાહી નથી, તો ટેન્શન લેવાની જરૂર નથી। પરંતુ ઠંડીને લઈને ચોક્કસ આગાહી છે કે 21 થી 31 તારીખ ભારે રહેવાની છે। આ મહિનાના છેલ્લા 10 દિવસ કાતિલાના ઠંડી માટે તૈયાર રહેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતમાં રાહત મળશે, તેજીના એંધાણ સૌથી મોટા સમાચાર। મિત્રો છેલ્લા 3 વર્ષ હીરા ઉદ્યોગ માટે ઘણા બધા કપરા ગયા છે, જેમાં ખાસ વર્ષ 2022, 23, 24 અને 25 ખેડૂતો માટે અને કાપડ ઉદ્યોગ માટે અને હીરા ઉદ્યોગ, આ 3 ઉદ્યોગ કે જેના ઉપર ગુજરાત ટકેલું છે, 3 ઉદ્યોગ માટે માઠા ગયા છે છેલ્લા કેટલાક વર્ષ। પરંતુ આવનારું જે હવે નવું વર્ષ 2026 છે તેના પહેલા કેટલીક રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે। કારણ કે અમેરિકાની અંદરથી મિત્રો જે આપણા ભારતમાંથી અમેરિકામાં હીરા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, હીરાના વેપારનો મિત્રો રેકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો છે। ખાસ મિત્રો નાતાલનો તહેવાર એટલે કે ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ક્રિસમસ ઉપર તહેવારમાં જે છે તે મિત્રો આગમન સમયે અમેરિકન બજારમાંથી નેચરલ અને લેબગ્રોન ડાયમંડની માંગ વધવા લાગી છે। આનાથી મિત્રો જે છે તે ખાસ કરીને લેબગ્રોન અને હીરાની માંગ વધતા જે છે તે હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે અને આવનારું વર્ષ 2026ની શરૂઆતમાં હીરા ઉદ્યોગમાં તેજીના એંધાણ પણ જોવા મળી રહ્યા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો આજના બજાર ભાવો સામે આવ્યા છે ખેડૂતો માટે ખુશખબર, કારણ કે માર્કેટ યાર્ડમાં બજારની અંદર સારા ભાવો મળતા ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી પડી છે। ત્યારે વાત કરીએ તો મિત્રો આજે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ વિશે વાત કરીએ, તેની સાથે મગફળી, એરંડા, ઘઉં, ચણા બધા જ ભાવો સામે આવ્યા છે। તેની વચ્ચે કપાસના 770 રૂપિયા મિત્રો શરૂ થયો કપાસનો ભાવ અને વધુમાં વધુ 1560 રૂપિયા ભાવ પહોંચ્યો। બીજા નંબરે મિત્રો મગફળીની વિશે વાત કરીએ તો મગફળીના ભાવ 800 થી લઈને શરૂ થયા અને 1400 રૂપિયા સુધી બોલાયા। ત્યાર પછી તલની વિશે વાત કરીએ તો સફેદ તલના ભાવ
1090 થી શરૂ થયા અને 2300 રૂપિયા ભાવ પહોંચ્યો, ત્યારે આજે માર્કેટ યાર્ડમાં કાળા તલની અંદર જે છે તે 2800 રૂપિયાથી ભાવ શરૂ થયો અને 4190 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો। ત્યારે મિત્રો ખાસ કરીને તમને બીજી પણ માહિતી આપીએ તો ઘઉંની પણ આજે આવક થઈ છે। લોકવન અને ઘઉંના ટુકડા જે છે તેના ભાવ 450 રૂપિયાથી શરૂ થઈને 570 રૂપિયા ભાવ પહોંચ્યો। આટલું જ નહીં, અમરેલી માર્કેટ યાર્ડની અંદર મિત્રો આજે જે છે તે ચણાની પણ આવક થઈ, જેમાં મિત્રો જે દેશી ચણા છે તેનો ભાવ 1771 રૂપિયા બોલાયો। સફેદ ચણાનો ભાવ જે છે તે અંદાજિત 1000 રૂપિયા બોલાયો અને તેની સાથે મિત્રો તમને જણાવી દઉં તો ધાણાની પણ મિત્રો આવક થઈ છે। ધાણાના ભાવ 1280 થી 1800 રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં આજે બોલાયા। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને 1000 રૂપિયાનો દંડ થશે, તો ખાસ ચેતજો, સાવધાન થઈ જજો, કારણ કે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં મિત્રો નાણાકીય સુરક્ષા માટે આધાર કાર્ડ પાન કાર્ડ જરૂરી પ્રૂફ છે। ત્યારે હવે મિત્રો 10 થી 12 દિવસની રાહ છે। જો તમે હજુ સુધી આધાર કાર્ડ પાન કાર્ડને લિંક નથી કરાવ્યું તો કરાવી લેજો, નહીતર ઘણા બધા કામો બંધ થઈ શકે, 1000 રૂપિયાનો દંડ પણ થઈ શકે। કારણ કે મિત્રો તમને જણાવે તો જો તમે આધાર પાન કાર્ડ પહેલા પણ કરેલું છે લિંક, તો ફરી એકવાર ચેક કરાવી લેજો। જો ના થયેલું હોય તો હજુ 31 તારીખ સુધીનો સમય છે, કરાવી લેજો, નહીતર 1000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે। સાથે આધાર કાર્ડ પાન કાર્ડને લગતા કામો બંધ થઈ જશે, જેમ કે બેંક ખાતા બંધ થઈ શકે, નિષ્ક્રિય થઈ શકે। જો તમે ITR ફાઇલ કરો છો કે ટેક્સ ભરો છો તો એ વસ્તુમાં પણ તમને ખલેલ પહોંચી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે। મહિલાઓને મળશે 7000 રૂપિયાની સીધી સહાય, જેની અંદર તમને મિત્રો જણાવી દીધું એક મહિનામાં જ 50000 થી વધારે મહિલાઓએ આ યોજનાનો લાભ લઈ લીધો છે, તો તમે ક્યાંક બાકી ના રહી જતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો 2024માં એટલે કે ગયા વર્ષે જ આ યોજનાની જાહેરાત કરી હતી। યોજનાનું નામ છે મિત્રો વીમા સખી યોજના। આ વીમા સખી યોજનાની અંદર મિત્રો તમને જણાવી દીધું 50000 થી વધારે મહિલાઓએ પહેલેથી જ આ યોજનામાં નોંધણી કરાવી દીધી છે। આ યોજનામાં શું છે તો મિત્રો 18 થી લઈને 70 વર્ષની જે મહિલાઓ છે એમને મિત્રો સરકાર 7000 રૂપિયા જે છે તે આપી રહી છે। સરકાર મહિલાઓને એટલા માટે આ પૈસા આપી રહી છે કે મહિલાઓ આત્મનિર્ભર બની શકે, સશક્ત થઈ શકે અને આગળ વધી શકે। આના માટે મિત્રો એક શરત છે કે મહિલાઓ જે છે તે 18 થી 70 વર્ષની હોવી જોઈએ અને મિત્રો મહિલાઓ જે છે તેમને સહાય લેવા માટે 10મું ધોરણ પાસ હોવું જોઈએ। આટલા મિત્રો ક્રાઇટેરિયા તમે એટલે કે શરતો પૂરી કરો છો તો તમે પણ મિત્રો વીમા સખી યોજના અંતર્ગત લાભ લઈ શકો અને પૈસા રૂપે સહાય મેળવી શકો। ત્યાર પછીના મહત્વના સમાચાર। લગ્ન નોંધણીનો કાયદો બદલાયો, સૌથી મોટા સમાચાર। હવે ભાગીને લગ્ન કરવા બનશે મુશ્કેલ, સાથે જ લગ્નના કાયદામાં પણ મોટો ફેરફાર સરકારે કર્યો છે। ત્યારે પાટીદાર નેતા વરુણ પટેલે ભાગીને લગ્નના મુદ્દા ઉપર એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે અમે સરકારને એક આવેદનપત્ર આપ્યું છે અને નાયબ મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી હતી કે તમે સૂચવેલા સુધારાઓ છે તે અનુસાર ભાગીને લગ્ન વ્યવસ્થાને દૂર કરવા માટે ટૂંક સમયમાં કાયદો બનાવવામાં આવશે અને મિત્રો સરકારે અમારી મોટાભાગની માંગણીઓ સ્વીકારી છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું અને ખાસ આવતીકાલ સુધીમાં ગુજરાતની અંદર કદાચ આ કાયદો લાગુ પણ કરવામાં આવશે અને ગુજરાતની લાખો દીકરીઓનું જીવન જે બરબાદ થઈ રહ્યું છે તે આવતીકાલે બંધ થઈ જશે, અમને આશા છે તેવું પણ જણાવવામાં આવ્યું। તેની વચ્ચે મિત્રો તમારું શું માનવું છે? કારણ કે ઘણા બધા લોકો આ કાયદાથી ખુશ થઈ રહ્યા છે, તો અમુક લોકોનું એવું કહેવું છે કે દીકરીઓની સ્વતંત્રતા છીનવાઈ રહી છે। આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો આજે નવો લગ્નનો કાયદો છે મિત્રો નોંધણીનો, તેનાથી મિત્રો ભાગીને લગ્ન કરવા મુશ્કેલ બનશે, કારણ કે માતા પિતાની સહીઓને લઈને મિત્રો કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે। આ મામલે મિત્રો તમારું શું કેવું છે? આ કાયદો જે છે તે લાગુ થયો તેનાથી તમે મિત્રો શું કહેવા માંગો છો? સહેમતિ ધરાવો છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે, નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત। ત્યારે મિત્રો ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી ગમે ત્યારે જ્યારે પણ મિત્રો પોતાની સભા સંબોધે છે ત્યારે મોટું એલાન કરે છે એવું જોવા મળ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિત્રો ચૂંટણી પ્રસાર સમયે જ્યારે સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી ત્યારે મિત્રો નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા તેમણે કહ્યું કે મારી પાસે એવો પ્લાન છે કે ભવિષ્યમાં ભારતના નાગરિકોને મફત વીજળી અને મફત પેટ્રોલ મળશે, એટલે કે તમારી ગાડીઓ પણ મફત ચાલશે અને વીજળી પણ મફત મળશે। ત્યારે મિત્રો તેમણે એવું પણ કહ્યું હતું કે મોદીજી પાસે એવી યોજનાઓ છે। સાથે મિત્રો તમે એમણે એવું પણ કહ્યું હતું કે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચો તમારે નહીં થાય, વીજળીનો ખર્ચો નહીં થાય, પેટ્રોલ ડીઝલ વીજળીનું બિલ જે છે તે તમારું ઝીરો આવશે તેવું પણ મોદીજીએ કહ્યું હતું। આવનારા સમયમાં મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને પણ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના તેઓ ઘડી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું હતું। આ વાતને મિત્રો અંદાજિત 1.5 વર્ષ પૂરું થવા આવ્યું છે, હજુ પણ મિત્રો મોદીજીએ કહ્યું હતું કે તમારી ગાડીઓ મફતમાં ચાલશે, વીજળી મફત મળશે, તે હજુ સુધી પૂરું થયું નથી। ત્યારે ભવિષ્યમાં હવે મિત્રો જોવાનું રહેશે કે મોદીજીએ જે વચન આપ્યું હતું તે પૂરું થાય છે કે પછી નહીં।
ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની ભેટ. ગરીબ ખેડૂતો માટે સૌથી મોટી યોજના. ત્યારે ઘરે બેઠા ખેડૂતો અરજી કરીને 1 લાખ રૂપિયા મેળવી શકશે. આના માટે ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવે છે. આની અંદર ખેડૂતોને પોતાના ખેતરમાં ઓરડી બનાવવા માટે અથવા એક નાનકડું ગોડાઉન બનાવવા માટે સરકાર 1 લાખ રૂપિયા આપશે. પહેલા મિત્રો આ યોજનામાં 75,000 રૂપિયા જ મળતા હતા, પરંતુ સરકારે હવે આ યોજનાની અંદર ફેરવણી કરી છે અને હવે 75,000 રૂપિયાની બદલે સીધી જે છે તે 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે ખેડૂતોના ખાતામાં જમા થશે. કારણ કે ખેડૂતો પોતાના ખેતરમાં જે પાકનું સંગ્રહ કરવા માટે નાનું એવું ગોડાઉન અથવા તો પાક સંગ્રહ માળખું બનાવવા માંગતા હોય છે, ઓરડી બનાવવા માંગતા હોય છે, એના માટે સરકાર હવે એ બનાવવા માટે ખેડૂતોને 1 લાખ રૂપિયા આપશે. ત્યારબાદ મહત્વના સમાચાર. યુવાઓને મળશે 3,000 રૂપિયાની દર મહિને સહાય. વાસ્તવિકતા શું છે જાણીએ. મિત્રો સોશિયલ મીડિયા પર અત્યારે જે છે તે એક લિંક અને એક મેસેજ આવ્યો છે બધા લોકોને, જેમાંથી મોટાભાગના લોકોને મળ્યો હશે કે ઘણી વખત મિત્રો આવા મેસેજો વાયરલ થતા હોય છે. એમાં મિત્રો લખવામાં આવ્યું છે કે સરકાર બેરોજગારો માટે યોજના ચલાવે છે. તો મિત્રો યુવાઓ છે, બેરોજગારો છે, તેમને સરકાર દર મહિને 3500 રૂપિયાનું પેન્શન આપશે. જેની સાથે મિત્રો એક લિંક પણ શેર કરવામાં આવી છે અને જણાવ્યું છે કે જો તમારે પણ દર મહિને 3500 રૂપિયાની સહાય મેળવવી હોય બેરોજગાર યોજના અંતર્ગત, તો તમે આ લિંક ઉપર ક્લિક કરીને યોજનાના ફોર્મ ભરી શકો. આ પરિસ્થિતિમાં મિત્રો તમને જણાવી દીધું, આ મેસેજને છે તે PIB ફેક્ટ ચેક અનુસાર નકારવામાં આવ્યો છે અને આ મેસેજ તદ્દન ખોટો છે તેવું જણાવવામાં આવ્યું છે. સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં પ્રધાનમંત્રી બેરોજગાર યોજના અંતર્ગત 3500 રૂપિયા મળે. તો આ પ્રકારના મેસેજથી સાવધાન રહેવું. એ લિંક ઉપર મિત્રો તમે ફોર્મ ભરવાની જગ્યાએ ક્લિક કરશો તો તમારા બેંક ખાતામાં રહેલા પૈસા પણ ઉડાડી લેવામાં આવી શકે. મિત્રો આ લૂંટવાની એક નવી પદ્ધતિ છે જેમાં યોજનાઓના નામે લૂંટવામાં આવે છે, તો ખાસ બચીને રહેવું. કારણ કે સરકાર એવી કોઈ યોજના નથી ચલાવતી કે જેમાં બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયા મળે, તો ખાસ બચીને રહેવું. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત કરતા સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા મફત યોજના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જેટલા પણ લોકો અત્યારે મફત યોજનાઓની ફિરાતમાં ફરી રહ્યા છે, આનાથી મિત્રો લોકોને નુકસાની જઈ રહી છે. એટલે કે મિત્રો સરકાર ઘણી બધી વખતે જે છે તે અમુક પાર્ટીઓ જે છે તે મિત્રો ચૂંટણી જીતવા માટે ઘણી બધી મફતની લાલચો આપતી હોય છે, જેમ કે મફત વીજળી, મફત અને અન્ય વસ્તુઓ, મફત સહાય. આની જગ્યાએ મિત્રો સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું હતું કે ખાસ આજે મફતમાં લોકોને વસ્તુઓ સરકારો આપી રહી છે, પાર્ટીઓ આપી રહી છે, જેના કારણે લોકો અત્યારે કામ કરવા તૈયાર નથી. જેથી મિત્રો આ મફતની જે યોજના અને સહાયો છે તે બંધ કરવી જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું હતું. તો મિત્રો તમારું શું માનવું છે? મફત સહાય, મફતની જે યોજનાઓ ચાલે છે તે શરૂ રાખવી જોઈએ કે પછી બંધ કરવી જોઈએ? વાત કરીએ તો 1 તારીખથી આટલી વસ્તુઓ સસ્તી થશે. સૌથી મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની સરકારે નવો નિર્ણય લીધો છે, તેના વિશે વાત કરીએ તો મિત્રો 2026નું વર્ષ શરૂ થવાને હવે 10 થી 12 દિવસની રાહ છે. તેની વચ્ચે 1 જાન્યુઆરી 2026 મિત્રો કેટલીક વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે, તેના વિશે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો હવે પેટ્રોલિયમ, CNG, PNG ને લઈને સૌથી મોટા સમાચાર. 1 જાન્યુઆરી 2026 થી CNG અને ઘરેલું પાઇપ નેચરલ ગેસ PNG ની અંદર એટલે કે CNG, PNG અને પેટ્રોલિયમની અંદર ઘટાડો થઈ શકે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના મિત્રો જે નિયમનકારી બોર્ડ છે તેના ભાવ ઘટવાની જાહેરાત કરી છે. પરિણામે 1 તારીખથી આ બધી વસ્તુઓ સસ્તી થઈ શકે. તેના માટે ઘરગથ્થુ રસોડાના બજેટને પણ ફાયદો થશે, કારણ કે LPG, PNG માં ઘટાડો થશે તો ગેસ સિલિન્ડર પણ આવતા 1 તારીખથી સસ્તા થઈ શકે. LPG, PNG, CNG બધી જ વસ્તુઓના ભાવ ઘટી શકે. આટલું જ નહીં, તેની સાથે સાથે મિત્રો જે તે પેટ્રોલિયમની અંદર પણ ભાવ ઘટે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આનાથી જે છે તે મિત્રો ખિસ્સાની અંદર રાહત થશે અને ખાસ મિત્રો બજેટમાં પણ લોકોને રાહત થશે, કારણ કે આ બધી વસ્તુઓ જે છે તેની અંદર ભાવ ઘટશે તો લોકોને થોડી ઘણી રાહત મિત્રો મંદીની અંદર મળશે.